ચાલો તો શરૂઆત કરીએ સ્ટુડન્ટ. આપણે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ચલો અહીં ધ્યાન આપો. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય, અવાજ ના જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી પહેલા તો સમજવી તો પડે ને. ડાયરેક્ટ તમે ચાલુ કરી દો કે ભાઈ સમાંતર શ્રેણી ચેપ્ટર ભણીએ દાખલા ગણવાની આપણે શરૂઆત કરી દઈએ, બરાબર? તો એનો કોઈ મતલબ નથી. તમને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું. તો હું તમને થોડા ઉદાહરણ આપું. જો પહેલા નંબરનું ઉદાહરણ સમજો. અહીંયા ધ્યાન આપજો બધા જ. ધ્યાન અહીંયા. હું તમને એવું કહું, માની લો કે અહીંયા 2 છે. કેટલા છે? 2. પછી અહીંયા મેં લખું છું 5, 8, પછી 11, પછી ડેશ 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 આ રીતે લખેલું છે, બરાબર છે? બીજું એક આપું છું ઉદાહરણ. ધ્યાન અહીંયા હોવું જોઈએ તમારું, બરાબર? તો જ તમને ખબર પડશે. 5, 11, પછી આ રીતે તમને આપેલું હોય ડેશ 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 ડેશ, બરાબર છે? તો જો મેં અહીંયા 2 શ્રેણી લખેલી છે. આ શું છે? એક પ્રકારની શ્રેણી છે. મેં શ્રેણી લખેલી છે, બરાબર છે? ત્રીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. 2, 7, 12, 17 ડેશ 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 ડેશ, બરાબર? સ્ટુડન્ટ હવે આને તમે ધ્યાનથી જુઓ. હવે હું તમને શું કહેવા માંગુ છું કે આ 3 જે છે ને આ આપણી શું છે? સમાંતર શ્રેણી. આ 3 સમાંતર શ્રેણી છે. હવે તમને પ્રશ્ન થાય કે સર કેવી રીતે ખબર પડી કે આ સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી શબ્દ જો સમાન અંતર, સમાન અંતર હોય. જો અહીંયા ધ્યાન આપો. અહીંયા કેટલા છે? 2. અહીં કેટલા છે? 5. તો 2 માં કેટલા ઉમેરો તો 5 આવે? 3. તો અહીંયા કેટલા આવ્યા? 3. તો કે આ 2 માં તમે 3 ઉમેરો તો 5 થાય. પછી મને કહો 5 માં કેટલા ઉમેરો તો 8 થાય? 3. અને 8 માં કેટલા ઉમેરો તો 11 થાય? 3. એટલે તમને ખબર પડી. આનો મતલબ એવો થાય કે 2 થી 5, 5 થી 8 અને 8 થી 11 આ બધી રકમો વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. પહેલી રકમ છે એની પછી કોઈ બીજી રકમ છે, પછી એની પછી કોઈ ત્રીજી રકમ છે, પછી એની પછી ચોથી રકમ છે. તો એ બધા વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. જો આ 2 વચ્ચેનું અંતર જો અહીંયા આપણે કરવાનું શું છે? 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 5 જાય તો 3, 11 માંથી 8 જાય તો 3, બરાબર છે? એનો મતલબ કે આ સમાંતર શ્રેણીમાં 2 સંખ્યા વચ્ચેનો જે તફાવત, કયો શબ્દ બોલ્યો મેં? તફાવત. 2 સંખ્યા વચ્ચેનો તફાવત કેવો છે? સરખો. જ્યારે પણ 2 સંખ્યા વચ્ચેનો તફાવત સરખો હોય તો એને આપણે સમાંતર શ્રેણીના નામથી ઓળખીએ છીએ. હવે આ જે 3 આવ્યા ને સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો, બરાબર? આ જે 3 આવ્યા, 3, બરાબર છે? એ 3 ને આપણે શું કહીશું? તો કે આ 3 ને આપણે શું કહીશું? જો અહીંયા 3 આવ્યા કે નહીં? અહીંયા પણ શું આવ્યું સ્ટુડન્ટ? બોલો તો. 3 આવ્યા કે નહીં? અહીંયા પણ શું આવ્યું? 3 આવ્યા કે નહીં? તો સ્ટુડન્ટ આ 3 એ શું છે? આ 3 એ શું છે? બોલો, કોઈ કહેશે મને? તો સર સિમ્પલ 2 સંખ્યા વચ્ચેનો શું છે? તફાવત છે. જો આ 2 સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? 3. આ 2 સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? 3. આ 2 સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો? 3. એનો મતલબ સ્ટુડન્ટ આને કયો તફાવત કહેવાય? સામાન્ય તફાવત કહેવાય. કયો તફાવત બોલો તો? સામાન્ય તફાવત. તો સ્ટુડન્ટ બરાબર સમજો. આને શું કહેવાય બોલો તો? સામાન્ય તફાવત. સ્ટુડન્ટ તમે આને ઇંગ્લિશમાં શું કહી શકો? ચાલો, તમે તો ઇંગ્લિશ ભણો છો તો તમને ખબર હશે. સામાન્યનું ઇંગ્લિશ શું થાય? કોમન. અને બીજું છે તફાવત એટલે ડિફરન્સ. કોમન ડિફરન્સ, બરાબર? તો આને આપણે બીજા શબ્દમાં કહી શકીશું સામાન્ય તફાવતને આપણે બીજા કયા શબ્દમાં દર્શાવીશું? ડી. એટલે જ્યારે પણ તમારા દાખલામાં ડી દેખાય ને, શું બોલો તો? ડી દેખાય. ડી નો મતલબ થાય સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત એટલે શું? તો કે 2 સંખ્યા વચ્ચેનો તફાવત. પણ 2 સંખ્યા વચ્ચેનો તફાવત કેવી રીતે શોધવાનો? આ પહેલી રકમમાંથી બીજી માઇનસ કરવાની કે બીજી માંથી પહેલી માઇનસ કરવાની? બીજી માંથી પહેલી, ત્રીજી માંથી બીજી, ચોથી માંથી ત્રીજી. ખબર પડે છે? આવી રીતે નહીં. પહેલા માંથી બીજી એવું નહીં. બીજા માંથી પહેલી, ત્રીજા માંથી બીજી, ચોથા માંથી ત્રીજી, પાંચમા માંથી ચોથી, છઠ્ઠા માંથી પાંચમી. ખબર પડે છે? બીજું કહો, શું સ્ટુડન્ટ આ પણ સમાંતર શ્રેણી છે એવું તમે કહી શકો? ચલો હવે તમે કઈ રીતે કહી શકો કે આ સમાંતર શ્રેણી છે કે નહીં? ઈશાન ધ્યાન અહીંયા. અહીંયા ધ્યાન આપો.
હવે આ બીજી શ્રેણી જોઈને તમે મને કહો છો કે બીજા નંબરની જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો ભાઈ એના માટે તમારે ચેક કરવું પડે કે બે રકમની વચ્ચેનું અંતર સરખું છે કે નહીં. જો બે રકમ વચ્ચેનું અંતર સરખું હોય તો એ સમાંતર શ્રેણી છે, બાકી એ સમાંતર શ્રેણી નથી. આપણે ચેક કરીએ. મને કહો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 11 માંથી 5 જાય તો કેટલા? 6. પછી 11 પછી કોણ છે? 17. તો 17 માંથી 11 જાય તો 6. પછી 17 માંથી 23 માંથી 17 જાય તો 6. તો સ્ટુડન્ટ અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે બે પદ વચ્ચેનો જે સામાન્ય તફાવત છે, સામાન્ય તફાવત એટલે શું? ડી. સામાન્ય તફાવત એટલે શું? ડી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે ટોટલ રકમ કેટલી છે? 4. પછી પણ છે જ, એની પછી પણ છે જ, પણ મેં લખી નથી. તો બે રકમ વચ્ચેનો જે સામાન્ય તફાવત છે એ સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. તો સ્ટુડન્ટ આને શું કહેવાશે? બોલો તો. આ જે 6 આવ્યા તેને શું કહેવાય? બોલો તો. સામાન્ય. બોલો. સામાન્ય તફાવત કહેવાય. એને શું કહેવાય? બોલો તો. સામાન્ય તફાવત. અને સામાન્ય તફાવતને આપણે શાના વડે દર્શાવી શકીએ? ડી વડે દર્શાવી શકીએ. સમજાય છે? ચાલો ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. ચલો ત્રીજું ઉદાહરણ તમે મને વિચારી નાખો કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. પરીક્ષામાં પૂછાશે. અમુક વાર તમારા દાખલામાં એક શ્રેણી આપી દીધી હશે ને પછી નીચે સવાલ પૂછ્યો હશે કે આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં. તો આપણને કઈ રીતે ખબર પડે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં? હા ચાલો મને કોઈ કહેશે આ સમાંતર શ્રેણી છે કે નહીં, કેવી રીતે ખબર પડે? બોલો. પહેલું પદ કયું છે? 2. બીજું પદ કયું છે? 7. પછી કેટલા છે? 12. પછી કેટલા છે? 17. તો શું આ સમાંતર શ્રેણી છે? ચેક કેવી રીતે કરવાનો? તો પહેલા કેટલા છે? 2. પછી કેટલા? 7. 2 માં કેટલા ઉમેરે તો 7 આવે? 5. પછી 7 માં કેટલા ઉમેરે તો 12 આવે? 5. 12 માં કેટલા ઉમેરે તો 17 આવે? 5. એનો મતલબ સ્ટુડન્ટ એવો થાય કે બે રકમ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો છે? સરખો. અને બે રકમ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હોય તે સમાંતર શ્રેણી કહેવાય. બાકી એને સમાંતર શ્રેણી કહેવાશે નહીં. બોલો સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? બોલો. કહેવાશે. કેમ સામાન્ય? હા કેમ કહેવાશે? તો કે જો આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો? 5. આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો? 5. આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો? 5. એનો મતલબ કે બે રકમ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો છે? સરખો. આને કહેવાશે સ્ટુડન્ટ સામાન્ય તફાવત. હવે શોર્ટકટમાં લખું તો ચાલશે. સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે ડી. ઓય એક વસ્તુ કહું. હવે આની ઉપરથી હું તમને પૂછું કે સામાન્ય તફાવતનું સૂત્ર તમને આવડે કે ના આવડે? તમને પરીક્ષામાં પૂછાય કે સામાન્ય તફાવત શોધો તો તમે તમારી જાતે શોધી શકો કે ના શોધી શકો? એટલે સામાન્ય તફાવત શોધવા માટે કરવાનું શું? તો કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ, કાં તો પછી ત્રીજા પદમાંથી કયું પદ માઇનસ, કાં તો ચોથા પદમાંથી કયું. તો શું સામાન્ય તફાવત શોધવા માટેનું કોઈ એક સૂત્ર છે? ના. તમારી ઈચ્છા હોય એટલા પદ બનાવી શકો. બીજામાંથી પહેલું માઇનસ કરો તો પણ ડી મળે. ત્રીજામાંથી બીજું માઇનસ કરો તો પણ ડી મળે. ચોથામાંથી ત્રીજું માઇનસ કરો તો પણ ડી મળે. પાંચમામાંથી ચોથું માઇનસ કરો તો પણ. હા સર હવે એક વસ્તુ ખબર પડી ગઈ કે ડી જ્યારે શોધવો હોય ને તો શું કરવાનું? તો કે જે પદ હોય ને એમાંથી એનું આગળનું પદ શું કરી દેવાનું? માઇનસ. તો આટલું તો દિમાગ ચાલે કે ના ચાલે? બોલો. તો આટલું તમને ખબર પડી. પેલા મને કહો સામાન્ય તફાવત ખબર પડી. હવે મોઢે મોઢે તમે કોઈને કહી દો એ આનો સામાન્ય તફાવત તો આટલો આવે યાર. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું કે હું કોઈ નોકરી પર ગયો તો મારા સાહેબે મને કીધું કે ભાઈ તમને નોકરીમાં પહેલા વર્ષે તમને 8,000 પગાર મળશે, બીજા વર્ષે તમને 9,000 પગાર મળશે, ત્રીજા વર્ષે તમને 10,000 પગાર મળશે, એની પછીના વર્ષે તમને 11,000 પગાર મળશે. તો મને કહો મારો સામાન્ય તફાવત કેટલો? 1,000 યાર. તો મોઢે ના આવડે. તો તમારે સામાન્ય તફાવત માટે શોધવા માટે શું કરવું પડે? તો કે જે પદ હોય એ પદમાંથી એનું આગળનું પદ શું કરી દેવાનું? માઇનસ. આવડે? પરીક્ષામાં સામાન્ય તફાવત પૂછે તો આવડશે. ઓકે ચાલો બહુ સરસ. હવે એક કામ કરીએ. આ 3 ઉદાહરણ કાફી છે ને? ઓકે આગળ વધીએ થોડા. ધ્યાન અહીંયા હોવું જોઈએ સ્ટુડન્ટ. હવે મને એટલું કહો કે આ જે બે છે બરાબર એને આપણે શું નામ આપીએ? પહેલું પદ એવું નામ કહેવાય? પહેલું પદ છે ને? આ કયું પદ? પહેલું પદ. તો આપણે અહીંયા હું આવી રીતે લખી શકું સ્ટુડન્ટ. અહીંયા ધ્યાન આપો. કયું પદ? આ પહેલું પદ. આને કયું પદ કહેવાય? પહેલું પદ. ભાઈ જે પહેલું પદ હોય ને પહેલું પદ એ પહેલા પદને તમારે A1 નામ આપવાનું. શું નામ આપવાનું? A1. શું નામ આપવાનું? A1. કાં તો પછી તમે એને એ પણ કહી શકો, ખાલી એ પણ કહી શકો. સમજાય છે કે નહીં સમજ પડતી?
જે શ્રેણી આપી હોય શ્રેણી એમાં જે પહેલા નંબર પર હોય તેને કયું નામ આપવાનું? પ્રથમ પદ. પ્રથમ પદ એટલે શું? A1 અથવા A. હવે આ કયું પદ છે બોલો તો? બીજું પદ. તો સ્ટુડન્ટ આ બીજા પદને આપણે આવું રીતે લખી શકીએ કે બીજું પદ. તો જે બીજું પદ છે એને તમે કેવી રીતે દર્શાવી શકો? A2. સિમ્પલ. સર કશી નહીં ખબર પડતી યાર, તમે શું લખો છો? આ A1 A2 અલા ડોબા, પહેલા પદને A1 કહેવાય, બીજા પદને A2 કહેવાય, ત્રીજા પદને A3 કહેવાય, ચોથા પદને A4 કહેવાય, 50મું પદ હોય તો A50 કહેવાય, 100મું પદ હોય તો A100 કહેવાય. મને તો કઈ ખબર નહીં પડતી. એક કામ કર, ઢાંકણી લે, ઢાંકણીમાં પાણી લે, ડૂબી મર. ખાલી નાક જ ડુબાડવાનું અંદર. ખબર પડે? નાક ડુબાડવાનું અને મોં પર શું માટે દેવાની? પટ્ટી માટે દેવાની. નાક ડુબાડી રાખવાનું તો મરી જવાય, જો તને આ ના ખબર પડતી હોય તો. હવે મને કહો તો 15મું પદ ને શું કહેવાય? A15. 20મા પદ ને A20. 25મા પદ ને? તો સિમ્પલ વસ્તુ છે યાર. તો આ કયું પદ બોલો તો? ત્રીજું પદ. આ કયું પદ? ત્રીજું પદ. તો અહીંયા લખું આવી રીતે કે ત્રીજું પદ બોલો, ત્રીજા પદ ને શું કહેવાય? A3. સમજાઈ ગયું? આ કયું પદ બોલો તો? અને શું નામ આપીએ? A4. તો એને શું કહેવાય બોલો તો? ચોથું પદ. બોલો સમજાય છે કે નહીં સમજાતું? તો હવે મેં તમને બે વસ્તુ ભણાવ્યું મસ્તીમાં. પહેલા તો સામાન્ય તફાવત કોને કહેવાય? બરાબર. બે સંખ્યા વચ્ચેનો ડિફરન્સ એને કહેવાય સામાન્ય તફાવત. સિમ્પલ. બીજું તમને કીધું પહેલું પદ કોને કહેવાય, બીજું પદ કોને કહેવાય, ત્રીજું પદ કોને કહેવાય, ચોથું પદ કોને કહેવાય? સમજાય છે? જો પહેલા પદને કહેવાય A1 અથવા A, બીજા પદને કહેવાય A2, ત્રીજા પદને કહેવાય A3, ચોથા પદને કહેવાય A4, પાંચમા પદને કહેવાય A5. ઓકે, ચાલો હું સાઈડ પર લખું. અહીંયા લખું પ્રથમ પદ. બરાબર ધ્યાન આલજો. પ્રથમ પદ. તો સ્ટુડન્ટ પ્રથમ પદને હું શાના વડે દર્શાવી શકું? A1 અથવા A. બોલો સમજાઈ ગયું? ચલો બીજા પદને હું શાના વડે દર્શાવી શકું? બીજું પદ. ઓય હવે મજા આવવાની છે. ચેપ્ટર ને જો ગોખણ પટ્ટી ક્યાં સુધી કરવાના સમજો ને. ચેપ્ટર તમને ખબર પડે. કોઈ પૂછે સામાન્ય તફાવત એટલે શું? અલ્લા ખબર છે, બે સંખ્યા વચ્ચેનો ડિફરન્સ. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે બધી સંખ્યા વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોય ને તો એને સમાંતર શ્રેણી કહેવાય. આટલું ના ખબર પડે તો એવી રીતે લખવાનું. અહીં કયું પદ બોલો તો? બીજું પદ. તો બીજા પદને આપણે શાના વડે દર્શાવીશું? A2. ચાલો ત્યાર પછી કયું પદ બોલો તો? ત્રીજું પદ. ચાલો ત્રીજા પદને તમે શાના વડે દર્શાવશો? A3. ચાલો ચોથા પદને તમે શાના વડે દર્શાવશો? ચોથું પદ. તો ચોથા પદને તમે A4 વડે દર્શાવશો કે નહીં દર્શાવશો? બોલો. પાંચમું પદ. પાંચમું પદ. અડધાને પાછા મનમાં એવું થાય, સર આ ચેપ્ટર ભણવાનું કેમ? પણ એ તો કહો. એ બી કહીશ કેમ ભણવાનું, એ તો ખબર હોવી જોઈએ ને. ચાલો આ ચેપ્ટર તમારા લીધે જ બનેલું છે. બરાબર છે? એ વાર્તા પછી કહીશ. આટલું ખબર પડી ગઈ? સમજ પડી ગઈ? હવે મને કહો, આને પહેલું પદ કહેવાય, આને બીજું પદ કહેવાય, આને ત્રીજું પદ કહેવાય, આને ચોથું પદ કહેવાય. તો એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ, હવે સમજો, હવે એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનો મતલબ સ્ટુડન્ટ એવો થાય કે માની લો કે મેં તમને એવું કીધું કે ડી શોધો. શું શોધો? ડી. ડી એટલે શું? સામાન્ય તફાવત. હું તમને એવું કહું કે સામાન્ય તફાવત. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. સામાન્ય તફાવત ડી શોધો. સામાન્ય તફાવત શું શોધવાનો છે? ડી. તો ડી, હવે મારે આ દાખલામાં ડી શોધવો હોય તો હું કેવી રીતે સૂત્ર મૂકી શકું? બોલો. આ પદમાંથી આ પદ માઇનસ કરું કે આમાંથી આ માઇનસ કરું? બોલો તો. બીજામાંથી પહેલું. તો બીજા પદને શું કહેવાય? A2. ને પહેલા પદને શું કહેવાય? A1. તો એનો મતલબ, ઓ સર આ તો સૂત્ર બની ગયું. એનો મતલબ કે ડી શોધવો હોય તો A2 માઇનસ A1 કરવાના. મેં કીધું ના, હજુ તારી ઈચ્છા હોય તો તું ડી શોધવા માટે બીજું સૂત્ર પણ મૂકી શકે છે. કયું? તો કે ત્રીજા પદમાંથી બીજું. તો ત્રીજા પદમાંથી કયું પદ માઇનસ કરવાનું? બીજું. કાં તો પછી ચોથા પદમાંથી કયું પદ માઇનસ કરવાનું? ત્રીજું. અથવા અહીંયા અટકતું નથી. સાંભળો, અહીંયા અટકતું નથી. હજુ તમે શું કરી શકો ખબર? પાંચમા પદમાંથી ચોથું, છઠ્ઠા માંથી પાંચમું, સાતમા માંથી છઠ્ઠું. શોર્ટકટમાં ડી કેવી રીતે શોધાય? તો કે જે પદ હોય એમાંથી એની આગળનું પદ શું કરવાનું? માઇનસ. ખબર પડી ગઈ? તો મને કહો કે હવે પછી તમે જ્યારે પણ દાખલો ગણો તો તમારે ડી નું કયું સૂત્ર યાદ રાખવાનું?
બોલો મને કહો ડી નું કયું સૂત્ર યાદ રાખો? આટલા બધા યાદ રાખવાની શું જરૂર છે? એક કામ કરીએ ને, આપણે આ સૂત્ર લઈ લઈએ કાયમ માટે, આપણે આ યાદ રાખીશું તો ચાલશે. એનો મતલબ એવો નથી કે આ સૂત્ર નથી. સૂત્ર તો આ પણ છે, આ પણ છે, આ પણ છે. તો સિમ્પલ વસ્તુ એ મને કહો. અડધા લોકો કહે કે ના સર તમે તો કીધું કે ડી એટલે શું, તો કે જે પદ હોય એમાંથી આગળનું પદ બાદ કરવાનું. સાહેબ હું તો ડી નું સૂત્ર આવું બનાવીશ, A50 માઇનસ A49. સાહેબ આવી ડી નું સૂત્ર થયું કે નહીં? તમે તો શીખવાય. મેં કીધું કે થયું ખરું, પણ તમે જયારે દાખલો ગણશો તો દાખલામાં 50 પદ આપવાના કઈ હે? અહીંયાથી લઈને અહીં લગીને રકમ ભરેલી હશે નહીં. તમને જયારે દાખલો આપશે તો એમાં કેટલી રકમ આપી હશે? 4, 3 કાં તો 5. તો કાં તો તમે બીજામાંથી પહેલું માઇનસ કરો, કાં તો ત્રીજામાંથી બીજું કરો, કાં તો ચોથામાંથી ત્રીજું. તો એની કરતા શોર્ટકટ યાદ રાખો ને કે પહેલું અને બીજું પદ તો દાખલામાં આપેલું જ હશે. તો આપણે ડી શોધવા માટે કયું સૂત્ર યાદ રાખવાનું? બીજા પદમાંથી પહેલું પદ. બોલો ખબર પડી? ચાલો તો આ પહેલો આ સમજાયું કે ના સમજાયું? તો અહીંયા ધ્યાન આપો. અહીંયા હવે મારે સામાન્ય તફાવત શોધવો છે. સામાન્ય તફાવત મારે અહીંયા શોધવો છે. તો સામાન્ય તફાવત કેવી રીતે શોધી શકું? તો સામાન્ય તફાવત બરાબર શું થાય? ડી. તો એનું સૂત્ર શું થાય? A2 માઇનસ A1. A2 એટલે કયું પદ? બીજું. બીજું પદ કેટલું છે બોલો તો? 11. 11 માંથી પહેલું પદ કયું? 5. માઇનસ કરું તો કેટલા આવે બોલો તો? 6. સમજાયું કે ના સમજાયું? ના સાહેબ આ સૂત્ર નહીં, બીજું સૂત્ર મેં કહો તે બી એ જ આવવાનું કે ના સાહેબ? A4 માઇનસ A3 કરી જુઓ તો જરા. એટલે A4 લખીશ અને A3 માઇનસ તો બી 6 જ આવશે. તો સૂત્ર કયું યાદ રાખવાનું સામાન્ય તફાવતનું? A2 માઇનસ A1. ના સાહેબ હજુ આમાં કરો તો જરા આવે છે કે નહીં? ચાલો કરીએ. શું કરવાનું છે? સામાન્ય તફાવત. બોલો સામાન્ય તફાવતનું સૂત્ર શું થાય? ડી બરાબર A2 માઇનસ A1 માટે A2 બરાબર કેટલા? 7. A1 બરાબર કેટલા? 2. જવાબ કેટલો? 5. બોલો હવે મને એવું લાગે છે કે આખા ક્લાસમાં ડી બરાબર તમને ખબર પડી જ ગઈ હોય છે. બોલો ડી બરાબર ખબર પડી કે ના ખબર? પરીક્ષામાં તમને પૂછાશે ડી શોધો. સામાન્ય તફાવત ડી ને શું કહેવાય બોલો તો? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત નું સૂત્ર શું યાદ રાખવાનું? A2 માઇનસ A1. પણ શું ખરેખર દિમાગમાં એ જ ઘુસાડી દેવાનું? A2 માઇનસ A1 જ છે. A2 માઇનસ A1, A2 માઇનસ A1 એવું નહીં. A2 માઇનસ A1 આપણે એટલા માટે લઈએ કારણ કે આપણને સહેલું પડે. બાકી A3 માઇનસ A2 પણ એનું સૂત્ર કહેવાય. A4 માઇનસ A3 પણ એનું સૂત્ર કહેવાય. A5 માઇનસ A4 બી એનું સૂત્ર કહેવાય. કેટલા બધા સૂત્ર બનાવી શકાય. પણ આપણે કયા સૂત્રનો ખાલી ઉપયોગ કરવાના? A2 માઇનસ A1. કોઈ પૂછે A2 માઇનસ A1 જ કેમ લીધું? A5 માઇનસ A4 કેમ ના લીધું? તેને કહેવાનું કે દાખલાની જે રકમ આવે એ દાખલાની રકમમાં પહેલું અને બીજું પદ તો મોસ્ટ ઓફ દાખલામાં આપેલું હોય એટલે તમે સામાન્ય તફાવત શોધી શકો. હવે તમે A5 લખ્યું બરાબર, 5મા માંથી ચોથું, પણ દાખલામાં 5મું ચોથું પદ આપ્યું ના હોય તો પણ પહેલું બીજું તો એટલા માટે બરાબર છે. બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી? હવે ધ્યાન આપજો. હવે જાદુ થશે. ક્યાં હોગા? જાદુ. જો બરાબર ધ્યાન, જેનું દિમાગ જો મારે ગોખણ પટ્ટી કરાવી હોય તો અહીંયા મેં સૂત્ર લખી નાખું ફટાફટ સૂત્ર લખે. પણ મેં એવું ઈચ્છું છું કે મારા સ્ટુડન્ટ એમની જાતે સૂત્ર બનાવે. બોલો અલા અહીં નહીં જોવાનું, ઇધર દેખો. સાહેબ મેં આવી ગયો બાજુ. મોબાઈલ ચીજી એસી है. ચલો કઈ નહીં, અહીં ધ્યાન આપો. હવે છે ને 1 મિનિટ માટે બરાબર ધ્યાન આપજો. 1 મિનિટ મીન્સ 5 મિનિટ સમજી લો ને બરાબર. જો દિમાગના દ્વાર ખોલી નાખો બરાબર. બધા પહેલા તો મનમાં એવું વિચારો કે હું દુનિયાનો સૌથી હોશિયાર સ્ટુડન્ટ છું, મને ગણિતના બધા દાખલા આવડે છે અને હું છે ને હીરો છું. બોલો તો બધા મનમાં બોલો. ને સર મને જે સમજાવે ને એ તો મને પહેલી વારમાં જ ખબર પડી જાય. મારાથી હોશિયાર આખા ક્લાસમાં બીજું કોઈ છે જ નહીં. જવા દે ને, આંખો બંધ કરીને વિચારો. ક્લાસમાં બધા છે ને મને જ દાખલા પૂછે છે કે આ શીખવાડ, આ શીખવાડ, આ શીખવાડ. હું બધાને શીખવાડી રહેલો છું. હવે અડધો કલાક નહીં વિચારવાનું. હવે ધ્યાન આપો. જો તમે આવું વિચાર્યું ને તો હવે આવડી જશે. અહીં ધ્યાન આપો, સમજો જરા. મને એટલું કહો, આ કયું પદ? પહેલું પદ. પહેલું પદ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ A1 બરાબર એ થાય. ઓકે હવે સમજો. હવે એક સિમ્પલ વસ્તુ હું તમને સવાલ પૂછું, તમારે મને કહેવાનો છે જો તમને ખબર પડી હોય તો.
ના ખબર પડી હોય તો કઈ વાંધો. માની લો કે મારે બીજું પદ શોધવું છે. કયું પદ? બીજું પદ. આ પદ મારે શોધવું છે તો આ પદ હું કેવી રીતે શોધી શકું? તો કે આ જે પહેલું પદ છે, પહેલું પદ, એ પહેલા પદમાં ડી ઉમેરી દઉં તો મને આ 5 મળી જાય. આ કયું પદ છે? પહેલું. આ કયું પદ છે? પહેલું. એ પહેલા પદમાં કેટલા ડી ઉમેરવા પડે મારે? 1 ડી. નહીં ખબર પડતી. પહેલું પદ મારું કેટલું હતું? 2. 2 માં કેટલા ઉમેરું? 3. 2 માં 3 ઉમેર તો 5 મળે કે નહીં? તો એનો મતલબ કે A2 બરાબર શું? તો કે પહેલું પદ છે એ પહેલા પદમાં હું 1 ડી ઉમેરી દઉં તો મને બીજું પદ મળે કે ના મળે? સર નહીં ખબર પડી. બે જંગલી તું જુઓ એ બરાબર કેટલા હતા? એ બરાબર પહેલું પદ કેટલું હતું? 2. હવે અહીંયા તમે શું લખ્યું? એ એટલે કેટલા? 2 ને ડી બરાબર કેટલા? 3. તો જો ઓટોમેટિક તમને કેટલા મળી ગયા? 5. તો બીજું પદ મળી ગયું કે નહીં? હવે તમે મને કહેજો, તમારું દિમાગ વાપરીને કહેજો. હવે મારે ત્રીજું પદ શોધવું છે. કયું પદ શોધવું છે? ત્રીજું. તો ત્રીજું પદ કેટલું આવું છે? 8. તો ત્રીજું પદ 8 કેવી રીતે આવે? હું તમને કહું છું, ત્રીજું પદ મારે લાવવું હોય તો આ કયું પદ છે? પહેલું. તો પહેલું પદ તો મારે લખી દેવાનું. તો પહેલા પદમાં હું કેટલી વસ્તુ ઉમેરું તો મને આ ત્રીજું પદ મળે? તો જો કેટલા ડી છે? આ 1 ડી અને આ કેટલો ડી? 2 ડી. તો એનો મતલબ કે જો મારે ત્રીજું પદ લાવવું હોય તો મારે 2 ડી ઉમેરવા પડે? ના ઉમેરવા પડે? આ પહેલું પદ, આ બે વચ્ચેનો ડિફરન્સ 3 ને આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલા? 3. તો 2 માં 3 ઉમેર તો 5 ને 5 માં 3 ઉમેર તો 8. તો આના બે સૂત્ર બને. કેવા ખબર છે? કાં તો તમે પહેલા પદમાં કેટલા ડી ઉમેર દો? 2 ડી ઉમેર દો. તો પહેલા પદમાં 2 ડી ઉમેરો તો મને ત્રીજું પદ મળે. કાં તો પછી બીજા પદમાં ખાલી 1 ડી ઉમેરું. આ બીજા પદમાં ખાલી 3 ઉમેરું તો બી 8 તો મળે ને? નહીં ખબર પડતી, બોલો. તો એનો મતલબ કે તમારું A3 નું આવું સૂત્ર બને. તો એ બરાબર કેટલા હતા? બોલો. 2. બરાબર છે. પછી અહીંયા કેટલા? વત્તા કેટલા? 2 અને ડી બરાબર કેટલા છે? 3. તો સ્ટુડન્ટ આનો જવાબ કેટલો થાય? જો 3 2 6, 6 ને 2 કેટલા? 8. તો જવાબ આવી ગયો કે નહીં? સર પેઢી હવે જે ટેલેન્ટેડ હશે ને એ તો કે હા સર હવે નહીં ભણો, મને તો ખબર પડી ગઈ. કેવી રીતે? સર અહીંયા ચોથું પદ છે ને તે એ વત્તા 3 ડી. પછી પાંચમું પદ સાહેબ 4 ડી આવે. ખબર પડે છે? જેનું દિમાગ કામ કરતું હશે એ તો હું કે સાહેબ હવે ના ભણો, હવે ખબર પડી ગઈ. A4 ને સાહેબ એમાં હું પહેલો પદ લખો, પ્રથમ પદ. પ્રથમ પદમાં 4, ચોથું પદ છે, ચોથા પદ છે એટલે કેટલા ડી ઉમેરવાના? 3. 3 ડી ઉમેરવાના. મેં કીધું યાર જબરું યાર, તમે તો એમ જ શોધી લઈ ગયો. પાંચમું પદ મારે કરવું હોય તો કેટલા થાય? A વત્તા 4 ડી. એટલે આ તો એની જાતે સૂત્ર બનવા વળ ગયા. હવે માની લે કે મારે છઠ્ઠું પદ શોધવું હોય તો છઠ્ઠું પદ A6 બરાબર A પ્લસ 5D. ઓહો, આવડે આ તો? યસ. તો હું તમને એવું કહું 50મું પદ A પ્લસ. એનો મતલબ હવે બધા છે ને એક વસ્તુ સમજી ગયા કે સર આ તો બહુ ઈઝી વસ્તુ છે. મેં કીધું કેવી રીતે? સાહેબ એમાં હું કોઈ પણ સૂત્ર લખવાનું કે પહેલા પહેલું પદ તો લખવાનું જ, પછી જેટલું પદ શોધવાનું હોય ને એમાંથી એક ઘટાડી દેવાના. જેમ કે તમને કીધું હોય 100મું પદ તો સાહેબ એ લખવાના, 100 માંથી એક જાય તો કેટલા? 99 ડી. તમને કે 200મું પદ, સાહેબ 200મું પદ બી એકદમ સહેલું. પહેલું પદ એ 200 માંથી એક જાય તો 199 ડી. ખબર પડે છે? પણ પ્રોબ્લેમ ક્યારે થાય? આવા બધા હવે આવડશે તમને. હવે તમને કોઈ એવું કે પહેલું પદ શોધો તો કેટલા લખવાના? ખાલી A. બીજું પદ હોય તો A પ્લસ ડી. ત્રીજું પદ તો A પ્લસ 2D. ચોથું પ્લસ હોય તો A પ્લસ 3D. પણ અડધા સૂત્ર ગોખે. કેવી રીતે સૂત્ર કરવાનું? એ ચોથું પદ A વત્તા 3D, A વત્તા 3D, A વત્તા 3D. પાંચમું પદ A વત્તા 4D, A વત્તા 4D. છઠ્ઠું પદ A વત્તા 5D, A વત્તા 5, A વત્તા કેટલા D? A વત્તા 4D. લા હું છે? બુદ્ધિ વાપરો ને. બોલો બુદ્ધિ વાપરશો? તો હવે બુદ્ધિ વાપરજો. હવે કોની બુદ્ધિ વપરાય છે એ મને કહેજો. અત્યારે તમારા માટે તમારામાંથી કોની બુદ્ધિ ચાલે છે આપણે જોઈએ. રિયલમાં તમારી બુદ્ધિ ચાલે છે કે નહીં? હું 5 સવાલ લખું, છઠ્ઠો તમને જાતે આપું. બોલો આવડશે? પાક્કું? પૂછી સાચ આની બહારનું નહીં, મારું વચન. પણ તમને નહીં આવડે કદાચ. ચાલો હું તમને કહું. અહીં ધ્યાન આપજો. પહેલો સવાલ હું તમને જાતે કરાવું. 20મું પદ. 20મું પદ. બીજો સવાલ મેં પૂછ્યું 30મું પદ.
પછી હું તમને કહું 15મું પદ, બરાબર, પછી હું તમને પૂછું 19મું પદ. આ 4 છે. 5મો પછી હું તમને કહું કે તમને આવડે છે કે નહીં. ચલો મને કહો, આ કયું પદ? 20મું પદ. ચલો 20મું પદ નું સૂત્ર શું બને? a વત્તા 19d. યસ, બહુ હોશિયાર લા. ઓ ગજબ યાર, a વત્તા 19d આવડી ગયું લા. કેવી રીતે આવ્યો? તો કે કેવી રીતે આવ્યું? બરાબર. તો શું કે સાહેબ એમાં શું મોટી વસ્તુ? અહીં 20 છે ને, 20 માંથી એક ઘટાડી દેવાનું એટલે કેટલા? 19 થઈ ગઈ. અને સાહેબ પહેલું પદ તો મૂકવાનું જ, ગમે તે થાય. આ કયું? 30મું પદ. સાહેબ 30મું પદ એકદમ સર, હું જે બોલું ને એ સાંભળો. હું આ બોલું એટલા માટે જ કે તમારું દિમાગ ક્લિયર થાય, કે તમે 5માનો જવાબ જાતે આપી શકો. તમે 5માનો જવાબ જાતે આપી શકો ને, એટલા માટે પેલું કહે ને, કઈ સિરિયલ પેલી આવે છે? CID. જો ગણિત ભણવું હોય તો CID જેવું વિચારવું પડે. દયા કુછ તો હૈ, દયા કુછ તો ગડબડ હૈ. પેલો કે આમ આમ કરે, આમ દયા કુછ તો કેવું કરે? આમ પેલો વાળ ચલો તો આપણે બી દાખલો જોઈને વિચારો. દયા કુછ તો હૈ કેવી રીતે? A30 ને અહીં ધ્યાન આપો. હલો, A30 એટલે અહીંયા કેટલા? a વત્તા 29d. કોઈ પૂછે, કોઈ તો હોય ને આખા ક્લાસમાં એકાક તો ડોબું હોય ને, આ 29 કઈથી આવ્યા કે? તો તું મને સમજાવ ખાલી. અહીં તો 30 છે, અહીં 29 છે. બે જંગલી. આ 30 છે ને, 30 માંથી એક માઇનસ કરે એટલે કેટલા? 29. હવે અહીં 15 છે તો a વત્તા કેટલા? 14. પછી અહીં a વત્તા 18. ચલો હવે મને કહો, બધાને આવડી ગયું કે ના આવડે? હવે તમારા માટે સવાલ પૂછું મેં, આવડશે? પાક્કું? કેટલા ના આવડશે? સાહેબ જરા અહીં ધ્યાન આપો, જરા એ બાજુ. કેટલા ના આવડશે? હાથ ઊંચો કરો, કરો હાથ ઊંચો કરો. તમને બતાવે કેમેરામાં કે કેટલા લોકો હાથ ઊંચે કરેલ એ બતાવો. કેટલા લોકોને આવડશે? જો આનો મતલબ કે આટલા લોકોને કોન્ફિડન્સ છે કે એમને આવડશે. અડધાને આટલું ભણ્યા પછી પણ કોન્ફિડન્સ નહીં. અડધાના હાથ ઊંચા નતા થતા, આવું કીધું એટલે બધાના હાથ ઊંચા થઈ ગયા. હવે જો મેં આપું છું, ચાલો હવે આ સવાલ છે an. કોણ બોલશે? જો આ આવડી ગયું તો ચેપ્ટર પતી ગયું. આ સૂત્ર મારે ગોખાવો તો ગોખાવ દે, પણ આટલું બધું ભણ્યા પછી તમને સૂત્ર ખબર પડવી જોઈએ. કોણ કહેશે? સિમ્પલ. કોઈ બોલે નહીં. શાંતિથી હાથ ઊંચો કરો, જેને બોલવું હોય તેને. તારે બોલવું છે? ભણીને આવ્યો છે? હા ઉપર. નહીં, ભણીને આવેલો છે તો નહીં, તો નહીં ના, તો નહીં. કોઈ ભણીને ના આવ્યું હોય ને, બિંદાસ દિમાગ ચાલે એવું. હા બોલો. હા, a plus md. કયો ડી? એમ કઈથી આવે? અરે ભાઈ અહીં એમ છે તો એમ કઈથી આવે? ભાઈ અહીં ABCD નથી રમવાની. ABCDEFGH એટલે એવું નહીં રમવાનું. બોલો. મેં આટલા બધા, તમે જુઓ ને આટલા બધા શું કર્યું છે, એ જ વસ્તુ અહીંયા કરવાનું છે. જો એક વસ્તુ સાંભળો, પહેલા દાખલા માટે 20 ની જગ્યા પર અહીંયા n છે, 30 ની જગ્યા પર અહીંયા n છે, 15 ની જગ્યા પર n છે, 19 ની જગ્યા પર n છે. ખાલી એટલો તો ફરક છે. તમે પેલામાં જે કરતા હતા સેમ ટુ સેમ આમાં કરો, પેલામાં મનમાં ગણતરી. હા બોલો. ઓય અવાજ નહીં. બોલો. યસ, તાલી પાડવાના માટે. તાલી પાડો ફટાફટ, જોરદાર. ભાઈ અલ્લાહ સમજો. હવે આ સૂત્ર રિયલમાં કેવી રીતે બન્યું તે હું તમને કહું. આ સૂત્ર કેવી રીતે બન્યું? આ સૂત્ર ખરેખર હોય હવે વાત નહીં. આ A20 પૂછ્યું છે ને, તો એ 20 આ 19 કેવી રીતે આવ્યા? તો કે તમે પહેલા લખ્યા પહેલું પદ, પછી કૌંસમાં તમે એવું લખ્યું હોય કે 20 માઇનસ 1, 20 - 1 પછી કેટલા? d. તો તમારું સૂત્ર કેવું બની ગયું? a વત્તા 19d. આવી રીતે તો બન્યું હશે. એનો મતલબ કે અહીંયા જે રકમ હશે એમાંથી તમે એક માઇનસ કર્યો હશે. બીજું જો એ કેટલા છે? 30. એ 30 એટલે તમે જવાબ કેવી રીતે લખ્યો? સર પહેલા લખવાનું a, પછી તમારે કયું પદ શોધવાનું? 30. તો 30 માંથી એક શું કર્યો હશે? માઇનસ એટલે d. એટલે અહીં કેટલા રહ્યા? a વત્તા 29d. તો સર સિમ્પલ વસ્તુ છે યાર. n તમને પૂછે તો અહીંયા લખવાનું a વત્તા અહીં કેટલા છે? n. તો એમાંથી એક શું કરવાનું? માઇનસ ઇન્ટુ d.
તો સ્ટુડન્ટ આ ચેપ્ટરમાં આપણે આ સૂત્રનો જ અભ્યાસ કરવાનો છે. આને કહેવાય એનમું પદ. કયું પદ કહેવાય એને? એનમું પદ. એનમું પદ. હવે એનમા પદનું સૂત્ર કયું? આ સૂત્ર. પણ એ સૂત્ર કેમનું બન્યું ખબર પડી? હવે આ જ ભણવાનું છે. હવે અમુક લોકો છે ને પરીક્ષામાં ગોચવી નાખે. શું કે ખબર? પીમું પદ શોધો. અમારું સર તો કોઈ ભણાવ્યું જ નહીં આવું બધું. જંગલી નહીં કેમ ભણાવ્યું? એ વત્તા ટી માઇનસ 1 ડી. અમારા સાહેબ ને તો આવું આવડતું નતું. અમારા સાહેબ એન વાળું જ ભણાવ્યું. જંગલી એન ની જગ્યા પર પી મૂક. સમજ પડી? ઓકે. તો હવે ધ્યાન આપો. આપણા ચેપ્ટર નું નામ છે સમાંતર શ્રેણી. તમને ખબર પડી ચેપ્ટરમાં કે ના ખબર પડી? હવે હું જે લખું છું એ બહુ જ મહત્વનું છે. પેલા હું ટાઈમ જોઈ લઉં. કે આમાં એવું છે ને, ગણિતના પીરિયડમાં ખબર નહીં, મને એવું લાગે કે મારો પીરિયડ બહુ જલ્દી પતી જાય છે, એટલે મને ટેન્શન રહી ભણાવવાની. એટલે અમુક વાર મેં સ્પીડમાં ભણાવું, થોડું વધારે ભણાઈ જાય. બરાબર. હવે સમાંતર શ્રેણીમાં યાદ રાખો સ્ટુડન્ટ, હું જેટલું કરાવું છું એટલું તમારે વાતો નહીં. સમાંતર શ્રેણીમાં સૌથી પહેલા સામાન્ય તફાવત. અહીંયા ધ્યાન આપો. સામાન્ય તફાવતનું સૂત્ર યાદ રાખજો. સામાન્ય તફાવતને ઇંગ્લિશમાં કહેવાશે કોમન ડિફરન્સ. એને આપણે શાના વડે દર્શાવીએ? ડી. ડી નું સૂત્ર તમારે લખવાનું સ્ટુડન્ટ a2 માઇનસ a1. બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું, પરંતુ સ્ટુડન્ટ તમારે આને ગોખી નાખવાનું નથી. બરાબર. બીજું પદ માઇનસ પહેલું પદ એવું નહીં. બીજામાંથી પહેલું પણ માઇનસ કરી શકાય, ત્રીજામાંથી બીજું પણ કરી શકાય, ચોથામાંથી ત્રીજું પણ કરી શકાય, પાંચમામાંથી ચોથું પણ કરી શકાય. બરાબર. હજુ આ ડી નું એક બીજું સૂત્ર પણ છે. ડી નું એક બીજું સૂત્ર પણ છે સ્ટુડન્ટ. કયું? am માઇનસ an. વાત નહીં. છેદમાં ભાઈ ધ્યાન અહીંયા ડી શોધવાનું એક બીજું સૂત્ર પણ છે. ભાઈ ડી શોધવાનું એક બીજું સૂત્ર પણ છે, અને એ સૂત્ર છે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. સર આ ના ખબર પડી, કઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું. તમારું સૂત્ર મોડે કરવાનું છે. વિશ્વાસ રાખો, આવડી જશે. બરાબર છે. બોલો આટલું ખબર પડી. સામાન્ય તફાવત ડી બરાબર a2 માઇનસ a1. બીજું સૂત્ર am માઇનસ an છેદમાં m માઇનસ n. ચાલો અહીં ધ્યાન. ત્યાર પછી સ્ટુડન્ટ પ્રથમ પદને આપણે શાના વડે ઓળખીએ છીએ? જો સહેજ પણ અવાજ કરતા મને ખબર પડી ને તો તમે ગયા સમજી લેજો. પ્રથમ પદને આપણે શાના વડે ઓળખીએ છીએ? a1. એને આપણે શું લખીએ? a. બરાબર. પછી બીજું પદ. પહેલા પેલું મેં સમજાવેલું ખાલી, હવે હું તમને વ્યવસ્થિત લખાવું છું. a2 એટલે બીજું પદ. બીજા પદનું સૂત્ર થાય સ્ટુડન્ટ a પ્લસ ડી. ખબર પડે છે? પછી તમને કહું ત્રીજું પદ. કયું પદ? ત્રીજું પદ. ત્રીજા પદનું સૂત્ર થશે a3 બરાબર a પ્લસ કેટલા? 2d. અથવા તમે એવું બી તો લખી શકો સ્ટુડન્ટ, જો તમારે આ સૂત્ર ના લખવું હોય તો બીજા પદમાં ખાલી એક ડી ઉમેરી દો તો પણ તમને ત્રીજું પદ મળી જાય કે ના મળી જાય? જે તમારું આ તમે કયું પદ શોધો? ત્રીજું. તો આ જે બીજું પદ હોય, બીજું પદ, એમાં તમે ખાલી ડી ઉમેરી દો તો પણ મળી જાય ને. ચાલો પછી કયું પદ? ચોથું પદ. ચોથા પદને આપણે શાના વડે દર્શાવીએ? a4. a4 એટલે કેટલા થશે? a પ્લસ 3d. અથવા સ્ટુડન્ટ એનું સૂત્ર શું થાય? ચોથું પદ છે ને, તો આપણે કયા પદમાં? ત્રીજા પદમાં શું ઉમેરી દેવાનું? d. તો પણ થઈ જાય. અને જે પરીક્ષામાં જે મેન પૂછવાનું છે તે છે nમું પદ શોધવાનું સૂત્ર. nમું પદ શોધવાનું સૂત્ર. હવે તમને એવું થાય કે સર પણ આ કઈ કામ લાગે, તો એની વાત કરું મેં. nમું પદ કેવી રીતે શોધાય? તો an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ nમું પદ શોધવાનું સૂત્ર. હવે ધ્યાન આપજો.
જો આ કઈ કામ લાગે એવું મને કહો. છે ને મારી નવી નવી નોકરી લાગેલી, મારી નવી નવી નોકરી લાગેલી A1 ડીશ, આપણે અંકલેશ્વરમાં એક કંપની છે, કંપનીનું નામ છે A1 ડીશ. A1 ડીશમાં નોકરી લાગી ગઈ એટલે આપણે પગભર થઈ ગયા, મેં કમાતો થઈ ગયો. મેં મારા સાહેબને કીધું, સાહેબ મારો પગાર કેટલો? તો મારા સાહેબે કીધું કે તારો પગાર 10,000. કેટલો? 10,000. મેં કીધું તારે, મારી ઉંમર 20 વર્ષની હતી પણ આપણને લગ્ન કરવાની બહુ જ ઈચ્છા હતી, ભયંકર ઈચ્છા થઈ ગયેલી. એટલે ઘેર મમ્મીને આવીને મેં પહેલું જ કીધું, મમ્મી મમ્મી મને નોકરી મળી ગઈ 50,000, સોરી 10,000ની, મારું લગ્ન કરાવી દે. હવે મારી મમ્મી કે તારું લગ્ન નહીં થાય. મેં કીધું કેમ નહીં થાય? તો કે જે દિવસે તારો પગાર 25,000 રૂપિયા થશે, જે દિવસે તારો પગાર કેટલો થશે? 25,000 રૂપિયા થશે, તારે તારું લગ્ન થશે. મેં ટેન્શનમાં, કેમ કે મને પગાર કેટલો વધારવાનો કીધેલો? મારો પગાર કેટલો છે? 10,000. મને કંપનીના માલિકે એવું કીધેલું કે તારો પગાર દર વર્ષે હું ખાલી 500 વધારીશ. કેટલો? 500. હવે મેં જ ઘેર જઈને કીધું કે મમ્મી મમ્મી મારે તો લગ્ન કરવા છે. તો મમ્મીએ શું કીધું? ભાઈ તારા લગ્ન હું ત્યારે જ કરીશ જ્યારે તારો 25,000 પગાર થશે. એટલે પહેલા તો મેં મનમાં ગણવાનું ચાલુ કરી દીધું. આજે 10,000 રૂપિયા મારો પગાર, આવતા વર્ષે 10,500, પછી 11,000, પછી 11,500, પછી 12,000, પછી 12,500, 13,000. અને 25,000 ક્યારે થાય ખબર નહીં પડતી. એટલે 25,000 ક્યારે થાય પગાર? આ તો ક્યારે ગણી રહું, ગણતા ગણતા થાકી ગયો. પછી મને લાગ્યું કે એની કરતા મારી પાસે એક શોર્ટકટ છે, મને ખબર પડી જાય કે મારા ક્યારે લગ્ન થશે. તો જો મને મારો પગાર ક્યારે કેટલો હતો? સ્ટાર્ટિંગમાં મારો પગાર કેટલો કીધો? 10,000. 10,000 પગાર હતો. પછી બીજા વર્ષે મારો પગાર વધીને કેટલો થશે? 10,500. પછી મારો પગાર વધીને કેટલો થશે? 11,000. પછી મારો પગાર કેટલો થશે? 11,500. ખબર પડે છે? તો કહેવાનો મતલબ કે અહીંયા મારે એ જાણવું છે કે મારો પગાર થશે, કેટલો પગાર કરવાનો મારે? 25,000. તો 25,000 મારો પગાર ક્યારે થશે એ મારે જાણવું છે, કે મારો પગાર 25,000 ક્યારે થશે. તો આ જાણવા માટે મારે આ સૂત્રનો મારે ઉપયોગ કરવો પડે. ખબર પડે છે? આ વસ્તુ જાણવા માટે કે મારો પગાર 25,000 રૂપિયા ક્યારે થશે, તો આની ઉપરથી ખબર પડશે. આ સૂત્રમાં મારે એની કિંમત મૂકવાની, બરાબર છે, અને ડી ની કિંમત મૂકવાની, તો મને ખબર પડે. ખબર પડે છે કે નહીં ખબર પડતી? સમજ પડે? ત્યારે આ સૂત્રનો ઉપયોગ એના માટે થાય, કારણ કે આપણે મોડે મોડે આ ગણી શકતા નથી. તો એને ગણવા માટે તમારે આ સૂત્ર મૂકવું પડે. બોલો ખબર પડી? તો હવે આપણે સમાંતર શ્રેણીના દાખલાની સ્ટાર્ટ કરીએ. બોલો. જો અહીંયા છે તમારા માટે આ સ્વાધ્યાય 5.1 માં આપણે આ નથી કરવાનું. હમણાં હું જે કહું એ પહેલા શરૂઆત કરવાની છે આપણે. જો અહીંયા સવાલ છે, આ કયું સ્વાધ્યાય છે બોલો તો? 5.1. બરાબર છે. જો એમાં પ્રશ્ન 2, એમાં તમને કીધું છે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીનો પ્રથમ 4 પદ શોધો. કેટલા પદ શોધવાના છે? પ્રથમ 4 પદ. તો આપણે લખીશું પ્રથમ 4 પદ કેવી રીતે શોધાય? ચાલો મને કહો, પ્રથમ 4 પદ કેવી રીતે શોધાય? તો જો પહેલું પદ હું અહીંયા લખીશ, પ્રથમ પદ. બધાને ધ્યાન આપશે. પ્રથમ પદ ને શું કહેવાય? A1. A1 બરાબર શું? A બરાબર કેટલા છે? 10. બોલો આવડે કે ના આવડે? હા, ના આવડે આટલું? તો પહેલું પદ શોધી નાખ્યું. મારે કેટલા પદ શોધવાના છે? પ્રથમ, બોલો, પ્રથમ 4 પદ. પ્રથમ 4. તો ચાલો બીજું પદ હવે મેં શોધું. તો મારું બીજું પદ કેટલું થશે? કયું પદ શોધવું છે મારે? બીજું પદ. તો બીજા પદને હું શું નામ આપીશ? A2. A2 બરાબર કેટલા થશે? A પ્લસ ડી. A બરાબર કેટલા? 10. ડી બરાબર કેટલા? 10. કેટલા થયા? 20. ચાલો હવે મારે કયું પદ શોધવાનું? ત્રીજું પદ. એટલે આવડે કે ના આવડે? ચાલો ત્રીજા પદનું નામ શું? A3. A3 બરાબર શું કરવાનું? A વત્તા 2D. એટલે સમજ પડે છે? A બરાબર કેટલા? 10 વત્તા કેટલા? 2. ડી બરાબર કેટલા? 10. તો સ્ટુડન્ટ અહીંયા કરો, કેટલા થશે? 10 10 દુ 20. તો કેટલા થયા? 30. હવે કયું પદ શોધવાનું? ચોથું પદ. કયું પદ? ચોથું પદ. ભાઈ ચોથા પદ નું નામ શું આપીશું? A4. એટલે અહીંયા થશે A વત્તા કેટલા? 3D. A બરાબર કેટલા? 10 વત્તા 3 ના 3. ડી બરાબર પણ કેટલા? 10.
તો 10 10 તાલી 30 એટલે કેટલા 40. તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ શોધી નાખ્યું. ના ખબર પડી? અલા તો મોડે જ થઈ જાય. કેવી રીતે? જો પહેલું પદ કેટલું 10, આ સામાન્ય તફાવત કેટલો છે 10, તો પહેલું પદ 10, તો બીજું પદ 10 માં 10 ઉમેરો 20, 20 માં 10 ઉમેરો 30 ને 30 માં 10 ઉમેરો 40. સામાન્ય તફાવત ઉમેરતું જવાનું. ના આવડે? બીજો દાખલો જુઓ. બીજો દાખલો, a બરાબર -2 ને d બરાબર કેટલા 0. તો જો અહીંયા કેવી રીતે શોધવાનો છે અહીં ધ્યાન આવજો. અહીં ધ્યાન આવજો. પહેલા શું શોધવાનું તમારે? પ્રથમ પદ. ચલો પ્રથમ પદ ને શું કહેવાય? a1 એટલે કે a બરાબર કેટલા -2. ચલો પ્રથમ પદ શોધાઈ ગયું. હલો બોલો. હવે કયું પદ શોધવાનું? બીજું પદ. ભાઈ બીજા પદ નું સૂત્ર શું? a2. ભાઈ બીજા પદ નું સૂત્ર શું? a2. a2 નું સૂત્ર શું બોલો તો? a વત્તા d. a બરાબર -2, d બરાબર 0, તો d ની જગ્યા પર 0 એટલે જવાબ આવ્યો -2. બીજું પદ બી મળી ગયું. હવે કયું પદ શોધવાનું? ત્રીજું પદ. ભાઈ ત્રીજું પદ એટલે શું? a3. ચલો a3 નું સૂત્ર શું? a + 2d. ચલો a બરાબર કેટલા? -2 વત્તા 2, d બરાબર કેટલા 0. હવે અડધી નોટ બહુ ભારે. 2 ગુણ્યા 0 0 ના કરે પણ 2 કરે. જો અહીં -2 છે ને તો અહીંયા -2 પછી 2 નો ગુણાકાર 0 સાથે એટલે કેટલા થાય? 0. એટલે અહીંયા જવાબ પાછો કેટલો આવે? -2. હવે કયું પદ શોધવાનું બોલો તો? ચોથું પદ. ભાઈ ચોથું પદ કેવી રીતે શોધાય? a4. a4 એટલે a વત્તા 3d. એટલે સમજ પડે છે? તો a બરાબર કેટલા? -2. જો નહીં કહી દીધું છે a બરાબર -2 પછી વત્તા કેટલા 3 અને d બરાબર 0, તો -2 3 નો ગુણાકાર 0 સાથે એટલે 0 એટલે જવાબ આવશે -2. બીજો દાખલો પૂરો. આવું ના આવડે? છે ને મજાનું ચેપ્ટર? 10 માર્ક્સ નું ચેપ્ટર છે. આવડે? હવે હું તમને જો આજે જેટલું ભણાયું ને એટલું હોમવર્ક હું મોકલી આપીશ. આ તમારી ચોપડીનું સ્વાધ્યાય છે. તો અત્યારે હું જે દાખલા કરાવું છું એ ઘરેથી કરી લાવવાના છે. બરાબર છે? ચાલો અહીં ધ્યાન આપો. ચલો પ્રથમ પદ. પ્રથમ પદ ને શું નામ આપીશું? a1 બરાબર a બરાબર કેટલા 4. પહેલું પદ આવડી ગયું. ચલો બીજું પદ આવડે. બીજા પદ ને શું કહેવાય બોલો તો? a2. a2 બરાબર કેટલું? કયું સૂત્ર આવે? a + d. a બરાબર 4, d બરાબર કેટલા? -3, તો કેટલા આયા? 1. ના ખબર પડી? બરાબર. ઓ સર અહીં તો પ્લસ હતા, માઇનસ કઈથી આવ્યા? ઓકે ભાઈ તારી વાત સાચી છે. લે બસ કરું. આ વત્તા છે ને તો વત્તા ને d બરાબર -3 એટલે થયા 4 પ્લસ -3 બરાબર 1. બરાબર. અડધા પોગો રમતા હોય ને પાછા તો ખબર ના પડે ને કેવી રીતે આવ્યું. ચાલો પછી કયું પદ? ત્રીજું પદ. ચલો ત્રીજા પદ ને શાના વડે દર્શાવવા? a3. એનું સૂત્ર થાય a + 2d. થાય ને આવું? તો a બરાબર કેટલા બોલો તો? 4 વત્તા 2 ને d બરાબર કેટલા? -3. તો હવે કરો સ્ટુડન્ટ 4 અહીં કરો 3 દુ +- તો 4 - 6 એટલે -2. અને છેલ્લે ચોથું પદ a4. a4 નું સૂત્ર શું થાય? a + 3d. ચાલો a બરાબર કેટલા? 4 વત્તા 3, d બરાબર -3. તો 4 3 તાલી 9 -5. નહીં ખબર પડતી? જો ભાઈ મેં બહુ ડીપમાં સમજાવ્યું છે એટલા માટે મને એવી આશા છે કે તમને આટલી વસ્તુ તો ખબર પડી જતી હોય. બરાબર. હવે છેલ્લો દાખલો. પછી તમારે લખવાનું છે, પછી ઘરેથી હોમવર્ક બી તમને આપી દઈશ. બરાબર છે? ચલો લાસ્ટ. હવે આમાં શાંતિથી સમજાઈશ. બરાબર. જો અહીં ધ્યાન આપો. અહીં કેટલા પદ શોધવાના છે? 4. પહેલા પ્રથમ પદ તો બધાને આવડી જ જાય. જો પ્રથમ
પદ. ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. a1 બરાબર a બરાબર કેટલા -1. પહેલા પદમાં તો ભૂલ થાય જ ના ને, કેમ કે પહેલું પદ તો સવાલમાં જ આપી દીધું હોય. અડધા તો એટલી ભયંકર નોટ કે પહેલું પદ જ ખોટું લખીને આવે. પાછા હોદે પહેલું પદ કયું થાય એ તો ખબર જ નહીં પડતી. આપણે કેમ કા પહેલું પદ, એ તો દાખલામાં આપ્યું પણ આપણે હોદવાનું તે પાછા આપણે એવું કહીએ ને અલા જે દાખલામાં આપ્યું એવું થોડું હોય. દાખલામાં આપી દીધું ને પાછા પૂછે બી તો જે જવાબ લખવાનો એ સવાલમાં આપ્યો હોય કોઈ દિવસ એટલે આપેલો હોય મારા ભાઈ, અમુક વાર આપેલું હોય. એટલે આ પ્રથમ પદ અહીં આપી દીધેલું છે. જો હવે કયું પદ શોધવાનું બોલો તો બીજું પદ. હવે ધ્યાન આપજો બીજું પદ કઈ રીતે શોધાય. તો બીજા પદને આપણે શાના વડે દર્શાવીએ a2 ને a2 નું સૂત્ર શું થાય a વત્તા d. તો સ્ટુડન્ટ પહેલા a ની કિંમત લખવાની, પછી વત્તા કરવાનું, પછી શાની કિંમત લખવાની d ની કિંમત. તો a બરાબર કેટલા લખીએ આપણે, આ a બરાબર કેટલા -1, પછી અહીંયા કયું ચિહ્ન પ્લસ, d બરાબર 1/2, 1/2. તો સ્ટુડન્ટ હવે તમને લસા લેતા ના આવડે, લસા લેતા આવડે. લસા લેવાનો એટલે શું, આ બે નો ગુણાકાર આ બાજુ થાય, 2 એકુ 2, પણ એ કેવા 2 થઈ જાય માઇનસ. અહીં ધ્યાન આપો, આ બે નો ગુણાકાર આ બાજુ ના ખબર પડે તો એક કામ કરવાનું, જો આના છેદમાં કશું નથી તો આના છેદમાં કેટલા મૂકી દેવાના 1. હવે શું કરવાનું ખબર, ક્રોસ ગુણાકાર. આ બે નો ગુણાકાર આ બાજુ, આ 1 નો ગુણાકાર આ બાજુ અને છેદમાં 2 નો ગુણાકાર. તો જો 2 એકુ 2 માઇનસ 1 એકુ 1 છેદમાં 2 નો ગુણાકાર કરો, 2 એકુ 2, તો -2 વત્તા 1 એટલે કેટલા વધ્યા -1/2. બોલો ખબર પડી. હવે ધ્યાન આપો કયું પદ, હવે ત્રીજું પદ. ત્રીજું પદ એટલે a3. હવે ધ્યાન અહીંયા બધાનો, તો અહીંયા આવશે સ્ટુડન્ટ a વત્તા કેટલા 2d. ચાલો મને કહો અહીં કેટલા છે, a છે ને, a બરાબર કેટલા -1 વત્તા કેટલા 2 ને d બરાબર કેટલા 1/2. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, આ 2 ના 2 ઉડી જાય તો અહીં કેટલા વધ્યા -1 વત્તા 1, 1 માંથી 1 જાય તો 0 થઈ ગયો. હવે આવશે કયું પદ, ચોથું પદ. ચોથું પદ તો ચોથા પદ ને આપણે કહીએ a4, a વત્તા કેટલા 3d, a બરાબર કેટલા છે -1 વત્તા 3, d બરાબર 1/2. કરો સ્ટુડન્ટ કેટલા થાય -1, 3 એકુ 3, 3/2. હવે સમજો આના છેદમાં કશું નથી એટલે કેટલા લખવાના 1. હવે ક્રોસ ગુણાકાર, 2 એકુ 2 માઇનસ 3 એકુ 3 છેદમાં 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1, 1/2. તો પતી ગયું. પહેલો પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. બોલો ખબર પડી. તો ચાલો લખી લો 4 એ 4.